શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે ગોપી ગીત વિશે જોઈએ છે. ગોપી ગીત એટલે શું? તો ગોપી ગીત એટલે આત્મ સાક્ષાત્કાર માટે બે મહત્વની જરૂરિયાતો છે: હૃદયનો પ્રેમ અને ક્લેશ અને આવેશ ઉત્પન્ન કરતા વિવિધ પ્રસંગોને બદલે જીવનમાં કેન્દ્રમાં શ્રી કૃષ્ણ પ્રેમ ભક્તિનું સાનિધ્ય કેળવવું. એ બે વસ્તુની જરૂર છે. તૃષા લાગે ત્યારે જળ સિવાય બધું અકારું લાગે. જળ જ જીવનનું કેન્દ્ર બને, તેમ ગોપીને શ્રી કૃષ્ણ દર્શનની તૃષા લાગી છે. શ્રી કૃષ્ણ દર્શન અને સાનિધ્યની જિજ્ઞાસા જાગી છે. તૃષા લાગે અને જળ ન મળે ત્યારે જળ ઉપર ક્રોધ નથી થતો, પણ વધુને વધુ પ્રેમવશ થઈને આપણે જળ મેળવવા પ્રયાસ કરીએ છીએ. ગોપીને પણ શ્રી કૃષ્ણ ન મળતા ક્રોધ ઉપર ક્રોધ નથી થતો. ઉલટ વધુને વધુ પ્રમાણમાં ગોપી હૃદય શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ સભર થવા અને એ પ્રેમનો પ્રવાહ હૃદયમાં સમાઈ ન શકતા છલકાઈને અશ્રુબિંદુ દ્વારા બહાર વહેવા માંડે છે. અશ્રુના એક એક બિંદુમાં અગમ્ય, અકથ્ય એવી વિરાટ શક્તિ ભરેલી છે. પીગળી ગયા, પ્રવાહી બની ગયા, પાંગળા બની ગયા છે. ગોપી હૃદયમાં વહી રહેલા પ્રેમાશ્રુના સામર્થ્યમાંથી ઉત્પન્ન થયેલો અક્ષરદેહ, જ્ઞાનદેહ અને જિજ્ઞાસાદેહ એટલે જ ગોપી ગીત. ગોપી ગીત પગલે પગલે, અંગે અંગે પડકારે છે હૃદય સ્થિત પ્રેમ સ્વરૂપને કે હવે છુપા ન રહેશો, હાજર થઈ જાઓ મુજે અખિયન સામે. અને જરા નિરખવા દો નંદલાલ. ગોપીઓ એમ કે છે કે હવે છુપા ન રહેશો અને અમારી સામે હાજર થઈ જાઓ અને અમને નિરખવા દો તમારા આનંદ સ્વરૂપને આ નયનોથી, કારણ અમારા નયન એ સદભાગ્ય લઈને આવ્યા છે. કોઈનું સદભાગ્ય ખૂંચવી લેવું એના જેવું મોટું પાપ નથી. પણ કૃષ્ણ, તમે કદાચ પૂછશો કે શું સદભાગ્ય લઈ આવ્યા છે? તો કોઈનું સદભાગ્ય કોઈ લૂંટી લીધું, કેવી રીતે લૂંટી લીધું? પણ ના ના, કૃષ્ણ આવી મજાક ન કરશો. તમારા દર્શન માટે, તમારા સાનિધ્ય માટે અમારા હૃદયમાં પ્રેમ અને અમારા નયનોમાંથી નીર વહે છે. એ શું અમારું સદભાગ્ય નથી? અરે જુઓ તો જુઓ, અમે કેવું સદભાગ્ય લઈને આવ્યા છીએ. ગોપીઓ એમ કે છે કે અમે કેવું સરસ સદભાગ્ય લઈને આવ્યા છીએ, તો અમને તમારા દર્શન થાય છે. ગોપીઓ બોલે છે હવે ગોપી ગીતનો પહેલો શ્લોક: જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયતૈન્દિરા શશ્વદત્રહિ દૈતરયતા દીક્ષુતાવકાસ્તૈ ઘૃતા સ્તવાં વિચિન્વતે. અહીં એક ગોપી નથી, ઘણી છે. એ બોલે છે, ગાતી નથી, એ બોલે છે તે અગાઉથી તેમના કરી રાખેલું નથી, મનમાં ગોઠવેલું નથી, પણ જીભના ટેરવે ગોખેલું નથી. એ ગદ્ય નથી, પદ્ય નથી, અપદ્યા ગદ્ય પણ નથી, છતાં બધી એક સાથે બોલે છે ને એક સરખું બોલે છે. બધાના મનની વેદના સરખી છે, કારણ કે એક ભાવથી બોલે છે અને હૃદયના ઊંડાણમાંથી બોલે છે. સૌ ગોપીનું કેન્દ્ર એક જ છે, શ્રી કૃષ્ણ. સૌને રીઝવવો છે એક જ છે, શ્રી કૃષ્ણને. સૌને તલપ લાગી છે એક જ શ્રી કૃષ્ણની. સૌને દર્શન કરવા છે એક જ શ્રી કૃષ્ણના. સૌના હૈયામાં પ્રેમ એક જ છે, શ્રી કૃષ્ણના. સૌ એકને જ માટે અશ્રુસારી છે, તે શ્રી કૃષ્ણ. સૌના મુખની વાણી ઉદ્દેશે છે એક જ શ્રી કૃષ્ણને. જ્યારે અનેક હૃદય એક જ પ્રકારની, એક જ અમુક વ્યક્તિ માટે આકુળતા, વ્યાકુળતા અને ભાવ અનુભવાતા હોય, ત્યારે સૌના મુખમાંથી નીકળતી વાણી અને શબ્દો પણ સ્વાભાવિક રીતે એક જ પ્રકારના બની જાય છે. મુસળધાર વરસાદના કારણે તળાવ જ્યારે છલોછલ ભરાઈ જાય અને તૂટવાનો ભય ઊભો રહે,
ત્યારે એમાંથી એક યા વધુ છિદ્રો દ્વારા જળ બહાર વહાવી દેવું પડે છે. તેવી રીતે એકમાત્ર એનો સાચો માર્ગ ઉપાય છે. અને જ્યારે તળાવને ફાટતું બચાવવાના પ્રયાસમાં અનેક માણસો લાગી જાય છે, ત્યારે સ્ત્રી પુરુષના નાના મોટાના ભેદ ભૂલાઈ જાય છે. સૌના મુખમાંથી એક સરખો ઉચ્ચાર નીકળે છે, તળાવના બચાવ માટેનો. તેવી જ રીતે હૃદય જ્યારે અપાર શોક દુઃખ શોકથી છલકાઈ રહ્યું હોય, ત્યારે એ હૃદયને ફાટા પાડતું બચાવવા માટે અશ્રુ દ્વારા હૃદયનો શોકભાર હળવો કરવો જ પડે છે. અને ગોપીઓનો શ્રી કૃષ્ણ પ્રેમ એટલો પ્રબળ છે કે એને કારણે કદાચ શ્રી કૃષ્ણના વિયોગમાં પોતાના હૃદયના ટુકડા થઈ જાય તો શ્રી કૃષ્ણ કેટલા દુઃખી થાય, અને પોતાના શ્રી કૃષ્ણ પોતાની ગેરહાજરીમાં દુઃખી થાય એ ગોપીઓથી કેવી રીતે સહન થાય. એટલે પોતાને દુઃખ તો થાય છે શ્રી કૃષ્ણ વિયોગનું, પણ શ્રી કૃષ્ણને કોઈ દુઃખ ન થાય એવી એમની ભાવના છે. એમને એમ છે કે મારા કૃષ્ણ હૃદયને દુઃખી નથી કરવા અમારે. ગોપીઓ પોતાનો દુઃખ જીરવવા તૈયાર છે, પરંતુ શ્રી કૃષ્ણનું દુઃખ જોવા તૈયાર નથી. માટે જ શ્રી કૃષ્ણ ખાતર પોતાના પ્રાણ હૃદય ટકાવ્યા છે. અને એનો ઉપાય માત્ર એક જ છે, હૃદયમાં ઠાસો ઠાસ ભરેલા શ્રી કૃષ્ણ પ્રેમને ગતિશીલ બનાવો, બહાર વેવડાવી દેવો. અને ગોપીઓ એને માટે જ તત્પર થાય છે. કૃષ્ણ વિયોગના તાપથી તપેલા હૃદય પાત્રમાં ભરેલા પ્રેમમાં ઉભરો આવે છે, અને એ વ્યાકુળતા નામ ધારણ કરી અશ્રુ રૂપે નયનો દ્વારા માર્ગ કરે છે. ત્યારે હૃદયસ્થિત પ્રેમ અક્ષરદેહ ધારણ કરી વાણી રૂપે મુખ દ્વારા બહાર પાડે છે. અને આંસુ વહાવતી પ્રિયતમને આવાહન આપતી, ચારે કોરા ડાફોળિયા મારતી કૃષ્ણ દર્શન આતુર ગોપીઓ દેહનું અને દુનિયાનું ભાન ભૂલે છે. કુંજ ગલીનમાં નંદ કિશોરને ઢૂંઢતી ઢૂંઢતી આમ તેમ ઘૂમે છે, અને કાલાવાલા કરે છે, અને મીઠો ઠપકો પણ આપે છે. અરે હે વ્રજરાયને એના ઐશ્વર્યની યાદ આપે છે, અને યાદને જ પોતાનું આશ્વાસન માને છે. નાના એ યાદને દેહના અને હૃદયના દર્દનું ભાન ભૂલાવનારું શ્રેષ્ઠતમ માદક સત્વ બનાવી દે છે. દર્દની અતિશયતાનો ભૂલાવા દર્દીને થોડીક માદક ઔષધિની પણ જરૂર હોય છે. કૃષ્ણ વિયોગના દર્દની અતિશયતાનો ભૂલવા ગોપીઓ પણ માદક ઔષધનો આશ્રય લે છે. અને ગોપીઓનું એ ઔષધ એટલે જ ગોપી ગીત. ગોપી ગીત એ માદક છે. ભૌતિક ઔષધ દેહનું ભાન ભૂલાવે. શ્રી કૃષ્ણ નામસ્મરણ એ પણ રસાયણ છે ને, માદક રસાયણ છે. આધિવ્યાધિ અને ઉપાધિરૂપ ત્રિવિધ શોકની અતિશયતાને ભૂલાવાનું સામર્થ્ય પ્રભુ નામ સ્મરણમાં છે. ગોપીઓ માને છે કે શ્રી કૃષ્ણ પોતાની આસપાસ આટલામાં જ કોઈક સ્થળે છુપાયા અને પોતાની વાણીએ જરૂર સાંભળે છે. પછી ગોપીઓને એવું પણ થયું છે કે આટલામાં જ ક્યાંક હશે, અને આપણે જે બોલીએ છીએ ને એ સાંભળતા હશે આપણી વાણી. પોતાની વાણીએ જરૂર સાંભળે છે. એટલે શ્રી કૃષ્ણ હૃદયને સ્પર્શ કરે, પોતાના હૃદયને હળવું કરે એવી ગદગદ વાણીમાં ગોપીઓ શ્રી કૃષ્ણને આવાહન આપે છે. પરંતુ ગોપીઓ કંઈ કવિ નહોતી, કોઈ સાહિત્યાચાર્ય કે કોઈ કાવ્ય ધુરંધર આચાર્ય પાસે કાવ્ય રચના શીખવા ગોપીઓ ગઈ નથી. પરંતુ મન અને હૃદયના આવેગ અને વ્યાકુળતામાંથી વહેતો વાણીનો પ્રવાહ સ્વાભાવિક રીતે જ કાવ્ય દેહ ધારણ કરે છે. ત્યારે પ્રેમસભર હૃદય સાગરમાં હિલોળા લેતી કૃષ્ણ દર્શન ને લાલસુ ગોપીઓના મુખમાંથી સરી જતી એક એક પંક્તિ ગીત બનતી, અને એ ગીતના માદક રસે મસ્ત બનતી જતી ગોપીઓ વ્રજની રજ અને વૃક્ષો અરે પ્રાણીઓને પણ માદક બનાવે જતી હતી. મદ્યની અસર નીચેના માનવીને મદ્ય સિવાય બીજા કશાનું ભાન રહેતું નથી, તેમ કૃષ્ણ પ્રેમની અસર નીચે આવેલી ગોપીઓને પણ શ્રી કૃષ્ણ સિવાય બીજા કશાનું ભાન રહેતું નથી. ખુદ પ્રેમ એ જ માત્ર માદક છે તેમ નથી. પ્રિયતમની વાટ જોવામાં વિરહગેલી વનિતા જ્યારે પ્રેમથી માદક અસર નીચે આવે છે, અને એના હાવભાવ હલનચલન અને વાણી દ્વારા જે કંઈ પ્રગટ થાય છે તે પણ માદક બની જાય છે, ત્યારે પ્રેમિકાને પ્રેમ વ્યાકુળતા દ્વારા
પ્રગટ થતી વાણી સંગીત બની જાય છે. પ્રેમિકાની પ્રેમ વ્યાકુળતા દ્વારા પ્રગટ થતી પ્રેમની ગતિ નૃત્ય બની જાય છે. નૃત્ય અને સંગીત એ પણ માદક જ છે ને. શ્યામને શોધતી ગોપીઓના હાવભાવ, હલનચલન અને વાણી એ નૃત્ય અને ગીત બની ગયા હતા. એની અસર અને ભાવ એવા અને એટલા બધા અસરકારક હતા કે ગીતના રાગ ઢાળનું નામ કનક મંજરી છંદ પડ્યું. કનક એટલે ધતુરો, ધતુરો જેવો માદક, અને મંજરી એટલે ધતુરાના ફૂલની અંદરની સળી જેવો સુકોમળ ભાગ. ધતુરો જેવો માદક છતાં સુકોમળ કનક મંજરી છંદ હૃદય સ્પર્શી અને આહ્લાદક તેમજ મધુર છે. એણે ગોપીના સુમધુર કંઠમાંથી સરી જતા શબ્દને મધુરતા અર્પી ગીત બનાવે છે, અને ગીતના શબ્દે શબ્દે ગોપીને મધુર બનાવે. ગોપી પ્રેમ માધુર્ય અને શબ્દભાવ માધુર્યના સંગમમાંથી ઉત્પન્ન થયેલી દિવ્ય ચેતના, અદૃશ્ય શક્તિ અર્થાત ભક્તિ પ્રતિભા એટલે ગોપી ગીત. ગોપી ગીત એટલે જ્ઞાનેશ્વરી, પ્રેમેશ્વરી, યોગેશ્વરી, શક્તિનું મૂર્તિમાન સામર્થ્ય. માટે જ ગોપી ગીતની જન્મદાત્રી ગોપી એટલે કનક મંજરી છંદની જનની અને વિપ્રયોગની વ્યાકુળતામાં થઈ સ્ફુરેલા કનક મંજરી છંદનું લાલિત્ય તો જરા જુઓ. અને એના પ્રત્યેક ચરણનો બીજો અક્ષર એક જ પ્રકારનો અને સાતમો અક્ષર પણ એક જ પ્રકારનું ઘણું ખરું છે. અકથિત વ્યાકુળતા, પ્રેમની વિરાટતા, હૃદયની પ્રગલ્ભતા અને ભાવનાની અખંડિતતા તેમજ શ્રીકૃષ્ણ સ્વરૂપ સાથેના અનન્ય ઐક્યમાંથી પ્રગટેલો તે જ પૂંજ જ્યારે ગોપીના મન, વાણી અને કાર્યમાં ઓતપ્રોત થઈ જાય છે ત્યારે જીવ સ્વાભાવિક રીતે જ સરસ્વતીનું સ્વરૂપ ધારણ કરે છે, અને ત્યારે જ તમામ પ્રકારનું જ્ઞાન, દ્રષ્ટિ અને દ્રઢતા સ્વયં સ્ફુરે છે. બીજું આવતીકાલે જોઈશું. જય શ્રી ગોખલેશ.